वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशम् श्रीजीस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 15મી મે 2025 ગુરુવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડા અંત્યનું 24મો વચનામૃત સાંભળી રહ્યા છીએ, જેનું શીર્ષક છે 16 સાધનનું, જ્ઞાનાંશના વૈરાગ્યનું. મહારાજ આપણને સૌને આપણા આધ્યાત્મિક માર્ગમાં જ્યાં જ્યાં ખામી છે, આપણાથી સમજવામાં, વર્તવામાં, બોલવામાં, જોવામાં, સાંભળવામાં, મનન ચિંતન કરવામાં જે કંઈ ભૂલ થાય છે, એનું આપણને દર્શન કરાવીને સાચા ગુણાતીત ભક્ત બનાવવા માંગે છે. મહારાજે કહ્યું કે અમે કથા વાર્તા અખંડ એટલા માટે કરીએ છીએ કે જેણે કરીને શબ્દની ચોંટ કોઈને લાગી જાય તો એનું જીવનનું પરિવર્તન થઈ જાય, સ્વભાવનું પરિવર્તન થઈ જાય, એની અણસમજણ, માન્યતા બધું દૂર થાય અને સાચા સ્વરૂપની અંદર એ ભગવાનનો ભક્ત કે સાધુ બની શકે. કથા વાર્તા કરવાથી અને સાંભળવાથી આપણને બળ મળે છે, સાચી સમજણ દ્રઢ થાય છે, ભગવાનમાં અને સંતમાં હેત થાય છે, જીવન અને આધ્યાત્મિકતાના ધ્યેય સામું આપણી નજર બની રહે છે. કઈ સાધને કરીને, કઈ સેવાએ કરીને, કેવા ભાવે કરીને સેવા કરીએ કે ભગવાન સંત આપણા ઉપર રાજી થાય, એનું પણ આપણને જ્ઞાન અને સમજણ પ્રાપ્ત થાય છે. આપણામાં કેટલા દોષો છે, કેટલા દોષો ટાળવાના બાકી છે, કયા ગુણો કેળવવા જોઈએ અને કયા ગુણે કરીને ભગવાન અને સંત આપણા ઉપર રાજી થાય, આ બધું જ સ્પષ્ટ ચિત્ર આપણને કથા વાર્તા દ્વારા મળતું હોય છે. પ્રમુખ સ્વામી મહારાજ, યોગી બાપા, મહંત સ્વામી મહારાજ કથા વાર્તાનો હંમેશના માટે આગ્રહ રાખે કે તમે કોઠારી હો, ભંડારી હો, પૂજારી હો, ગૌશાળામાં સેવા કરતા હો, ખેતીવાડીની સેવા કરતા હો, ગમે તે કરતા હો, પરંતુ કથા વાર્તાનો સમય થાય એટલે બધા કામ પડતા મૂકીને પણ આ કથા વાર્તામાં બેસી જવું, આરતીમાં પહોંચી જવું. આપણા આહ્નિકમાં ક્યારેય પણ ગૌણતા આવવી જોઈએ નહીં, એવો એમનો આગ્રહ. ગમે તેટલી સેવા કરતા હશો, પરંતુ કથા વાર્તા સાંભળવાનું, કરવાનું, વાંચવાનું અંગ આપણનું નહીં હોય તો સેવામાં અભિમાન પણ આવશે, સેવા કરવામાં કોઈના માટે ઈર્ષા પણ જાગશે, દેખાડો અને દંભ અને કપટ પણ આવશે અને એ સેવા તન તોડીને કરતા હશું. ઝીરો બેલેન્સ કરીને આપણે લાખો રૂપિયાની સેવા કરતા હશું, પણ
એ સેવામાં પરિશુદ્ધિ ને પવિત્રતા નહીં આવે. એના માટે કથા વાર્તાનો બેઝ હોવો જ જોઈએ. એટલા માટે મહારાજે કહ્યું કે અમે નિરંતર કથા વાર્તા કરીએ છીએ. અને આ કથા વાર્તા કર્યા સાંભળ્યા પછી પણ મહારાજ કહે છે કે જે ભક્ત કે જે સાધુ એવી અણસમજણ ધરાવતો હોય કે આ મારો બાપ છે, આ મારી માં છે, આ મારા સગા સંબંધી છે, આ મારું દેહ છે, અને દેહ સંબંધી પદાર્થને વિશે જેને અહંતા અને મમતા વળગેલી છે એને અતિ પ્રાકૃત ભક્ત કહેવાય, અણસમજુ કહેવાય ને મૂરખ કહેવાય. શ્રીજી મહારાજ આ લોકની અંદર આટલા માટે જ પધાર્યા છે. આપણી અહમ મમત્વરૂપી માયા છે, અનાદિકાળથી જીવની સાથે વળગી છે, એનાથી અળગા કરવા માટે, બ્રહ્મરૂપ કરવા માટે મહારાજ પધાર્યા. મહારાજે પોતાના પત્રમાં લખ્યું कि दूसरा अवतार है वो कार्य कारण है और मेरा अवतार है अनादि अज्ञान के नाश के वास्ते हुआ है. अहंता और ममता मिटाने के लिए भगवान स्वामीनारायण ये पृथ्वी पर आए हैं. હું અને મારાપણાનો ભાવ ઓછો થાય, ટળે, કુંઠિત થાય એ સત્સંગનું ફળ છે. લાખો રૂપિયાનું દાન કર્યા પછી પણ હું અને મારાપણાનો ભાવ બેઠો ને બેઠો રહ્યો તો એ સેવા કરી સાર્થક નથી. માતા પિતા કુટુંબ કબીલા બધાનો ત્યાગ કર્યા પછી, ભગવા કપડાં પહેર્યા પછી તમે વિદ્વાન થાવ, કોઠારી થાવ, ભંડારી થાવ, પૂજારી થાવ, ટ્રસ્ટી થાવ, સંચાલક થાવ, બધું થાવ, પણ અહમ બુદ્ધિ, દેહને વિશે અહમ બુદ્ધિ અને દેહ સંબંધી પદાર્થની અંદર મમત્વ બુદ્ધિ નથી છૂટી તો તમે 100 માર્ક્સનું પ્રશ્ન પેપર લખ્યું, એમાં તમને 0 માર્ક્સ મળ્યા. અતિ અગત્યનો મુદ્દો છે. હું અને મારાપણાના ભાવને ટાળવા માટેનું આપણું ફોકસ નથી. જેમાં આપણને દેહાભિમાન વધે, સ્વભાવ વધે, આપણને દેખાડો કરવાનું મન થાય, દંભ કરવાનું મન થાય, આપણામાં કપટ આવી જાય, એવું બધું સત્સંગલક્ષી કાર્ય કરવાનું આપણને ગમે છે. જ્યાં દેહને ઘસારો આવે, આપણા સ્વભાવને ઘસારો આવે અને આપણામાં નમ્રતા આવે, દિવ્ય ભાવ આવે, દાસત્વ ભાવ આવે, દરેકનો મહિમા સમજાય, એવી ક્રિયા કરવા પાછળ આપણું ફોકસ નથી. હંમેશા આપણને એમ જ વિચાર કર્યા રહ્યા કરે કે આપણને આગલી હરોળમાં, સોફા ઉપર, આગલી ખુરશીમાં બેસવાનું કેમ મળે. આગળ બેસો, પાછળ બેસો, વચ્ચેના ભાગમાં બેસો. તમારે કથા વાર્તા તો એક જ વક્તાના સાંભળવાના છે. એ શબ્દો તમે ધાર્યા પછી જીવનમાં ઉતારો તો કામનું. આગળ બેસો, પણ શબ્દો આ કાનમાંથી આ કાનમાં બારોબાર નીકળી જતા હોય તો આગળ બેઠા એ પણ કંઈ સાર્થક નથી. બને ત્યાં સુધી મનમાં સંકલ્પ આપણે એવો રાખવો કે આપણે પાછળ બેસીએ, બીજાને આગળ કરીએ. મહારાજે કહ્યું કે દેહે કરીને સૌને નમતો રહે. અહંકાર ટળ્યો નથી, નમ્રતા આવી નથી, પરંતુ મહારાજે કહ્યું દેહ કરીને સૌને નમતો રહે. માન ટળે ભાવે વર્તે. માન ટળ્યું નથી, પણ વર્તન એ રીતે કરવાનું કે માન ટળે ભાવે. નીચા વળીને પગે લાગો, સંતોને પંચાંગ પ્રણામ કરો, ઠાકોરજીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરો. તો એમ કરતા કરતા આપણા માનને, આપણા અહંકારને, દેહભાવને ઘસારો આવશે અને પછી સંત અને ભગવાનની કૃપાએ કરીને આપણામાં એ આધ્યાત્મિક ગુણો આવશે. હવે પછી આપણે આગળનો ભાગ અત્યારે વાંચીએ છીએ. અને વળી શ્રીજી મહારાજે કૃપા કરીને એમ વાર્તા કરી છે, મુમુક્ષુને ઉત્કૃષ્ટ ગુણની પ્રાપ્તિ થાય તેનું કારણ શું છે? તો ભગવાનની કથા વાર્તા સાંભળ્યામાં જેને જેટલી પ્રીતિ તેને તેટલો જગતનો અભાવ થાય
તથા કામ, ક્રોધ, લોભાદિક દોષનો નાશ થાય. અને જો કથા વાર્તામાં જેને આળસ હોય તેની કોરની એમ અટકળ કરવી જે એમાં મોટા ગુણ નહીં આવે. હવે મહારાજ પોતે કૃપા કરીને કોઈનો પ્રશ્ન નથી છતાં પણ અંતરમાં જે વાત કરવાની ભાવના છે એ અભિવ્યક્ત કરે છે. મહારાજે સંતો હરિભક્તોને કહ્યું કે મુમુક્ષુઓને પોતાના આધ્યાત્મિક માર્ગમાં અતિ ઉત્કૃષ્ટ એવા સદ્ગુણ છે એની પ્રાપ્તિ થવાનું કારણ શું? ધ્યાન કરીએ તો પ્રાપ્તિ થાય, ગુણ આવે આપણામાં. જંગલમાં જઈને ગુફામાં બેસી જઈએ તો પછી આપણામાં ઉત્કૃષ્ટ ગુણ મળે. લાખો રૂપિયાનું દાન કરીએ તો ઉત્કૃષ્ટ ગુણ આપણામાં આવે. કયા સાધને કરીને, કઈ એવી સાધના છે જે કરવાથી આપણામાં આધ્યાત્મિક ઉચ્ચ પ્રકારના ગુણોની પ્રાપ્તિ થાય? અતિ અગત્યનો પ્રશ્ન મહારાજે ઉઠાવ્યો છે કે આપણામાં મુમુક્ષુતા હોય પણ ઉત્કૃષ્ટ ગુણ આપણામાં ન હોય. એની પાછળનું કારણ શું છે? અને એ ગુણો શાના કરીને આવે છે? તો ભગવાનની કથા વાર્તા સાંભળ્યામાં જેને જેટલી પ્રીતિ તેને તેટલો જગતનો અભાવ થાય. હમણાં આગળ જ વાત કરી આપણે કે કથા વાર્તા કરવા સાંભળવામાં આપણને હંમેશના માટે ખટકો નથી હોતો, એટલી આસક્તિ નથી હોતી, એટલો લગાવ નથી હોતો, એટલી તન્મયતા નથી હોતી. એ સાંભળવા માટે અને કરવા માટે આપણને એટલો ઉત્સાહ નથી હોતો. મહિમાનો મહિમા પ્રવચનમાળામાં 2-5 મિનિટ વધારે પ્રવચન લાંબુ થઈ જાય એટલે તરત જ સૌથી પહેલી ટકોરી આવે કે તમે આજે 5 મિનિટ વધારે બોલ્યા, આટલું બધું લાંબુ ન બોલાય. એમાં આપણને કંટાળો આવે. ધારો કે આપણે કોઈ કંપનીમાં નોકરી કરતા હોઈએ અને મહિનાનો 50,000 રૂપિયાનો પગાર હોય, પહેલી તારીખે પગાર મળતો હોય અને આપણો જે બોસ એ પહેલી તારીખે 50,000ની જગ્યાએ 60,000 રૂપિયા આપે તો આપણે એમ કહી દઈએ કે તમે આજે કેમ વધારે આપ્યા, મને 50 જ આપવાના હતા. આવું થાય? કહેવા પણ ન રહીએ, રાજી થઈએ કે વાહ વાહ, અમારા બોસ અમારા ઉપર રાજી થઈ ગયા, 10,000 રૂપિયા વધારે આપ્યા. એવું કથા વાર્તામાં આપણને થાય છે ખરું? અડધો કલાકની જગ્યાએ પોણો કલાકનું લાંબુ પ્રવચન થઈ જાય તો ઘણા બધાને તો સ્વામી કે એના કુલે કીડીઓ ચડે, ઊંચા નીચા થાય. બેઠા ત્યારથી ઊંચા નીચા થાય, જલ્દી પૂરું કરે તો સારું, જલ્દી પૂરું કરે તો સારું. પરંતુ જેને મુમુક્ષુતા છે, કથા વાર્તામાં રસ રૂચિને આસક્તિ છે અને ક્યારેય કંટાળો ન આવે. વાદી વગાડે વાંસળીને ભોરિંગ ભેગા થાય. વાદી હોય વાંસળી વગાડે અને પછી ઘણા બધા નાગ ને ભોરિંગ, બધા સાપ બધા ભેગા થાય. વાદી વગાડે વાંસળી અને ભોરિંગ ભેગા થાય. મણિધર હોય તે સાંભળે ને ડેંડા ભાગી જાય. એમાં સાચા મણિધર સાપ હોય તે હાથ જેટલા ઊંચા થઈને આમ ડોલતા ડોલતા સાંભળવામાં તન્મય થઈ જાય. પણ સાપના જેવા દેખાતા ડેંડા હોય 1 મિનિટ ઉભા ન રહે, ત્યાંથી હાલતી પકડે. એમ ભગવાનના મહિમાની મોરલી વાગતી હોય, સર્વોપરીપણાની મોરલી વાગતી હોય, ભગવાનના કરતા હરતાપણાની મોરલીના સુરો ગુંજતા હોય. ભગવાન વર્તમાન સમયમાં યોગી બાપા પ્રમુખ સ્વામી અને મહંત સ્વામી મહારાજ દ્વારા આપણા જીવાત્માના કલ્યાણના માટે પૃથ્વી ઉપર વિચરે છે એવી મહિમાની પ્રગટપણાની મોરલી વાગતી હોય ને, એમાં જે સાચો મુમુક્ષુ હાથ એક ઊંચો થઈને ડોલતો ડોલતો સાંભળે અને કથાની સમાપ્તિ થયા પછી એમ થાય કે હજી અડધો કલાક વધારે લાંબુ ચલાવ્યું હોત તો સારું. અને જે ડેંડા જેવા જીવ, જગતના જીવ, જેનામાં વાસના, કામના, આસક્તિ, દેખાડો, દંભ ભરેલા છે, બધા ડેંડા જેવા જીવ છે. કથા મંડપમાં પ્રવેશ જ ન કરે.
એ સીધો રસોડામાં જાય, ભોજનશાળા તરફ એના પગલા મંડાય કે ક્યાં આગળ જમવાનું મળે છે. કહેવાનું તાત્પર્ય એટલું છે કે કથા વાર્તા કરવા સાંભળવામાં રસ રૂચિ ન હોય તો એને કોઈ દિવસ આધ્યાત્મિક ગુણો પ્રાપ્ત થતા નથી. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.